ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અપાત્ર ઉમેદવારની યાદી અહીંયા જાહેર કરેલી છે, જે એલિજિબલ કેન્ડિડેટ નથી એમની ડિટેલ અહીંયા જાહેર કરેલી છે, જે આપણે જોઈશું. અહીંયા જીપીએસસીમાં જે જાહેરાત ક્રમાંક નંબર 138/2024-25 શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ 2 ની કુલ 9 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા સંબંધમાં અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ઠરેલ ઉમેદવારોની કારણો સહિતની યાદી તારીખ 2/1/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને અપાત્ર ઉમેદવારો આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમની યાદી પ્રસિદ્ધ થયાના 7 દિવસ કામકાજના દિવસોમાં આયોગને રૂબરૂ રજૂઆત કરવા જણાવેલ. આ સંદર્ભમાં મળેલ રજૂઆત પરત્વે વિચારણા અંતે અપાત્રતાના કારણો સહિત યાદીમાં નીચે દર્શાવેલ ક્રમ પરના રોલ નંબરના ઉમેદવારની એન્ટ્રી રદ કરવામાં આવે છે. તો આ જે રદ કરાયેલા છે એમના રોલ નંબર અહીંયા આપેલા છે. અગાઉ પ્રસિદ્ધ થયેલા અપાત્રતાના કારણો સહિત યાદીમાં દર્શાવેલ અનુક્રમાંક જે અગાઉ પ્રસિદ્ધ થયેલી હતી અપાત્રતાના કારણો સહિતની યાદી એની અહીંયા ડિટેલ દર્શાવેલી છે કે આ જે 11 રોલ નંબર પણ અહીંયા આપેલો છે, રોલ નંબર 3 રોલ નંબર આપેલા છે, એનો અનુક્રમાંક પણ અહીંયા આપેલો છે 11, 14 ને 20. આ પહેલા એમને અપાત્રતાનો કારણો સહિતની યાદી દર્શાવેલી હતી અને એની અગાઉ પ્રસિદ્ધિ કરેલી હતી એની ડિટેલ અહીંયા આપેલી છે. તો વધુ જણાવ્યું કે ઉક્ત જાહેરાતમાં અરજી ચકાસણીમાં દરમિયાન પાત્ર થયેલ રોલ નંબર જે આ રોલ નંબર આપેલો છે પરના ઉમેદવારે તેઓના અનુભવ અંગેનો જરૂરી આધાર પુરાવા રજૂ કરી શકેલ ન હોય અપાત્ર જાહેર કરવામાં આવે છે. તો આ રોલ નંબરને પણ અપાત્ર જાહેર કરવામાં આવે છે. આ સિવાયની તારીખ 2/1/2026 રોજ પ્રસિદ્ધ થયેલ અપાત્ર ઉમેદવારની યાદી અન્ય વિગતો યથાવત રહેશે. તો આ અગાઉ પ્રસિદ્ધ થયેલી હતી ડિટેલ જે ઇનએલિજિબલ કેન્ડિડેટ હતા એમની ડિટેલ પહેલા અહીંયા દર્શાવવામાં આવી હતી. એમાં રોલ નંબર પણ આપેલા છે. આ રોલ નંબર બી અપાત્ર ઉમેદવાર જ જાહેર કરવામાં આવશે તેવું જીપીએસસીએ આ નોટિફિકેશન જે જારી કરી છે એની અંદર જાહેરાત જે આપી છે એની અંદર આ યાદી અહીંયા તમે યાદી જોઈ શકો છો. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.